સુરતની લાજપોર જેલ ફરી વિવાદમાં આવી છે। લાજપોર જેલમાંથી ખંડણી માંગવામાં આવી રહી હોવાનું સામે આવ્યું। આરોપીની પત્નીને ફોન કરી સુવિધાના નામે 15,000ની ખંડણી મંગાઈ। સમગ્ર ઘટનાનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે। ઓડિયોમાં લાજપોર જેલના કથિત જેલર દ્વારા રૂપિયા માંગવામાં આવતાનો ઉલ્લેખ છે। ઓડિયો વાયરલ થતા કથિત જેલરે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। તપાસમાં મોટા ખુલાસાની શક્યતા સેવવામાં આવી રહી છે। તો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં જે જેલર છે તે આરોપીની પત્નીને એવી માંગણી કરી રહ્યા છે કે જો અમને 15,000 રૂપિયા આપશો તો વીઆઈપી સુવિધા તેમના પતિને આપવામાં આવશે જેલમાં। આ વિડીયો વાયરલ થતા જ ખળભળાટ મચ્યો છે। સમગ્ર ઘટનાનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે। ઓડિયોમાં લાજપોર જેલના કથિત જેલર દ્વારા રૂપિયા માંગવામાં આવતા હોવાનો ઉલ્લેખ છે। જોકે ઓડિયો વાયરલ થતા જ કથિત જેલરે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને હવે શક્યતાઓ છે કે આ તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, શું ઘટનાક્રમ હતો? ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને તે બાદ જેલર હવે પોલીસ સ્ટેશન પહોંચ્યા ફરિયાદ નોંધાવવા। બિલકુલ, ગુજરાતભરની જેલોમાં આરોપીઓને સજા પેટે સરકાર જેલમાં મૂકતી હોય છે, પણ કેદીઓને જેલમાં સજાની જગ્યા પર જલસા પાર્ટી થતી હોય છે એવી અનેક વાતો સામે આવતી હોય છે। ત્યારે આરોપીની પત્નીને જેલના એક કર્મચારી દ્વારા ફોન કરવામાં આવે છે, પૈસાની માંગણી કરવામાં આવે છે। જોકે આ તમામ વસ્તુનું કોલ રેકોર્ડિંગ થાય છે અને આ ઓડિયો ક્લિપો હવે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી છે। જેલરના નામે પૈસા માંગવામાં આવતા જેલર આ મામલે મોટો ખુલાસો કર્યો છે। તાત્કાલિક પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવી છે કે તેના નામ વતી કોઈ પૈસા માંગ્યા છે, જેને લઈને હવે આ મામલો વધુ ઉગ્ર બન્યો છે। ખાસ કરીને જેલરની ફરિયાદ બાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને કહી શકાય કે જેલરમાંથી જેલર તરીકે જે વ્યક્તિએ ફોન કર્યો હતો તેને આરોપીની પત્ની પાસે 15,000 રૂપિયા માંગ્યા હતા અને જો પૈસા આપશો તો વીઆઈપી ટ્રીટમેન્ટ નહીં આપો તો તેને મારવાની વાત કરી હતી। એટલે કે જેલમાં સૌથી મોટું કૌભાંડ પૈસાની લાંચ લેવામાં આવતી હોય તે ઓડિયો ક્લિપ પરથી સાબિત થાય છે। જો કે જેલરની વાત માનીએ તો તેના નામે કોઈ વ્યક્તિએ આરોપીની પત્ની પાસે પૈસા માંગ્યા હોવાની વાત સામે આવી છે, પણ હાલ જે પ્રકારે આરોપીની પત્ની આક્ષેપ કર્યા છે તેને લઈને જેલરે ઓડિયો ક્લિપને લઈને સુરતના સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। વધુ એક સમાચાર સુરતથી જ પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં સામાન્ય બોલાચાલી હત્યામાં પરિણમી। રીસામણે બેઠેલી પત્નીને મનાવવા પતિ અને તેના મિત્ર સાસરી પક્ષમાં ગયા હતા, જ્યાં પતિ અને તેના સાળા વચ્ચે કોઈ વાતને લઈ ઉગ્ર બોલાચાલી થઈ, જે બાદમાં મારામારી અને ઝપાઝપીમાં પરિણમી। જોત જોતામાં હિંસક હુમલો થયો। સાળા અને પત્નીએ પતિ અને તેના મિત્ર પર હુમલો કર્યો, જેમાં પતિના મિત્રનું મોત નીપજ્યું। હાલ રાંદેર પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે। સુરતના રાંદેરમાં પત્નીએ પતિના મિત્રની હત્યા કરી। મોરાભાગળ હળપતિવાસમાં આ બનાવ બન્યો। પત્નીએ પોતાના ભાઈ સાથે મળીને પતિના મિત્રની હત્યા કરી। પતિ અને સાળા વચ્ચે બોલાચાલી થતા પતિ અને તેના મિત્ર પર હુમલો કરાયો હતો। હાલ રાંદેર પોલીસે આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે। સમાચાર વડોદરાના વાઘોડિયાથી। લીમડા ગામ પાસે શંકર કોમ્પ્લેક્સમાં મારામારીનો કિસ્સો સામે આવ્યો। ઉધાર સિગરેટ ન આપવા બાબતે 8 થી 9 લોકોની ગેંગનો દુકાનદાર પર હુમલો। હાથમાં લાકડીઓ લઈને પાન પાર્લર પર તોડફોડ અને મારામારી કરતા નજરે પડ્યા। ડિલક્સ પાન હાઉસ પર અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો। દુકાનદાર ભૌમિકને માથા અને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી। ઈજાગ્રસ્ત દુકાનદાર વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ। હુમલાખોરો ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોવાનું પ્રાથમિક તારણ છે। પાન પાર્લર માલિકના પરિવારની ફરિયાદ બાદ વાઘોડિયા પોલીસે તપાસ શરૂ કરી છે। નજીવી બાબતને લઈને કેવી રીતે યુવાનો બેફામ બની જાય છે, આ દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે। સિગરેટ ન મળતા અહીં યુવાનો વિફર્યા અને તેમણે પાન પાર્લરને જ નિશાન બનાવી દીધો અને તેની ત્યાં તોડફોડ કરવા લાગ્યા, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। દુકાનદારને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે। સુરેન્દ્રનગરમાં રતનપર ફાટક પાસેનો મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। વરદાન હોસ્પિટલ પાસે પાર્કિંગ મામલે મારામારી થઈ। વાહન પાર્કિંગ મામલે હોસ્પિટલના સત્તાધીશો સાથે મારામારી થઈ। યુવક સાથે રકઝક અને મારામારીનો વિડીયો વાયરલ થયો। વાયરલ વિડીયો કેટલો જૂનો છે તે અંગે હાલ કોઈ પુષ્ટિ નથી થઈ।
સુરેન્દ્રનગરનો આ વિડીયો હોવાની જાણકારી છે. પાર્કિંગ મામલે આ મારામારી થઈ હતી, જેમાં બંને પક્ષો એકબીજા પર હાથાપાઈ કરવા પર ઉતરી આવ્યા. સામાન્ય રકઝક અને તે મારામારી સુધી પહોંચી ગઈ. મારામારીનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદમાં 900 કિલો ગાંજાના કેસમાં એકની ધરપકડ કરાઈ. એસટીએફ દ્વારા એક આરોપીની ધરપકડ કરાઈ છે. ટ્રેનના માધ્યમથી ગાંજાની હેરાફેરી કરતા હતા. ટ્રેન ધીમે પડે એટલે બહાર ફેંકી દેતા હતા, પછી ટ્રક મારફતે ટ્રાન્સફર કરતા હતા. બાદમાં સુરતમાં ગોડાઉન ભાડે રાખીને ગાંજો સ્ટોરેજ કરતા. આરોપીઓ વિરુદ્ધ રાજ્યમાં 12 જેટલા ગુના દાખલ છે. આરોપીના પિતા અને ભાઈ પણ વોન્ટેડ છે. આરોપી 2022માં ઓડિશા એસટીએફ સાથે મળી તેની મિલકતો સીઝ કરાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચ ઓડિશા ખાતેથી મુખ્ય આરોપી અનિલ પાંડી નો પકડવામાં સફળતા મળી છે. ત્યાં 990 કિલો જેટલા ગાંજાના કેસમાં એસટીએફ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી. અત્યાર સુધી એના વિરુદ્ધમાં કુલ 12 ગુના ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં અને રેલવેમાં પણ ગુના દાખલ થયેલા છે. રાજકોટમાં 71 લાખથી વધુનો ગાંજો ઝડપાયો. રૂરલ એસઓજી દ્વારા ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો. 71 લાખથી વધુના ગાંજાના જથ્થા સાથે રાયધન કોડીની ધરપકડ કરાઈ છે. રાયધન કોડીએ પોતાની વાડીમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. રાયધન કોડી વિરુદ્ધ અગાઉ 2 પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.